નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે હું તમને જણાવીશ મિસાઇલ મેન અને પીપલ્સ પ્રેસિડેન્ટ તેમજ સ્વતંત્ર ભારતના 11મા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ વિશે. તેમનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરના ધનુષકોડી ગામમાં એક મધ્યમ વર્ગના મુસ્લિમ અંસાર પરિવારમાં થયો હતો. અબ્દુલ કલામ સંયુક્ત પરિવારમાં રહેતા હતા. પરિવારના સભ્યોની સંખ્યાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ પોતે 5 ભાઈઓ 5 બહેનો હતા અને ઘરમાં 3 પરિવારો સાથે રહેતા હતા. અબ્દુલ કલામના પિતાનો તેમના પર ઘણો પ્રભાવ પડ્યો હતો. તેઓ ભણેલા ન હોવા છતાં તેમનું સમર્પણ અને તેમના દ્વારા આપવામાં આવેલા મૂલ્યોનું અબ્દુલ કલામ માટે ખૂબ જ ઉપયોગી હતા. પાંચ વર્ષની ઉંમરે તેમણે રામેશ્વરની પંચાયતની પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધો હતો. તેમના શિક્ષક યાદુરાય સોલોમને તેમને કહ્યું હતું કે જીવનમાં સફળતા અને સાનુકૂળ પરિણામો પ્રાપ્ત કરવા માટે 3 શક્તિઓ પ્રબળ ઈચ્છા, વિશ્વાસ અને અપેક્ષા સારી રીતે સમજવી જોઈએ અને તેના પર પ્રભુત્વ મેળવવું જોઈએ. 5મા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમના શિક્ષક તેમને પક્ષીઓને ઉડવાની રીત વિશેની માહિતી આપી રહ્યા હતા. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ ન સમજ્યા ત્યારે શિક્ષક તેમને દરિયા કિનારે લઈ ગયા, જ્યાં તેમણે ઉડતા પક્ષીઓને બતાવ્યા. આ પક્ષીઓને જોઈને સારી રીતે સમજાવ્યા. તેણે નક્કી કર્યું કે તે ભવિષ્યમાં એરોનોટિકલ વિજ્ઞાનને આગળ વધારવા માંગે છે. કલામના ગણિતના શિક્ષક સવારે ટ્યુશન લેતા હતા, તેથી તેઓ સવારે 4 વાગે ગણિતના ટ્યુશન માટે જતા હતા. અબ્દુલ કલામ, જેને મિસાઇલ મેન અને પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ સ્વતંત્ર ભારતના 11મા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ હતા. તેઓ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, પ્રખ્યાત વૈજ્ઞાનિક અને એન્જિનિયર તરીકે પ્રખ્યાત હતા. તેમણે શીખવ્યું કે જીવનમાં સંજોગો ગમે તેટલા હોય, જ્યારે તમે તમારા સપનાને પૂરા કરવા માટે મક્કમ છો તો તમે ચોક્કસપણે તે પૂરા કરી શકશો. અબ્દુલ કલામ મસૂદીના વિચારો આજે પણ યુવા પેઢીને આગળ વધવા માટેની પ્રેરણા આપે છે. અબ્દુલ કલામે મુખ્યત્વે સંરક્ષણ સંશોધન અને વિજ્ઞાન સંગઠન અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોમાં વૈજ્ઞાનિક અને વિજ્ઞાન પ્રબંધક તરીકે સેવાઓ આપી હતી અને ભારતના નાગરિક અવકાશ કાર્યક્રમમાં અને લશ્કરી મિસાઇલ વગેરે પ્રયાસોમાં પણ સામેલ હતા. બેલિસ્ટિક મિસાઇલ અને લોન્ચ વ્હીકલ ટેકનોલોજીના વિકાસમાં તેમના કામ માટે તેમને ભારતના મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે. અબ્દુલ કલામ તેમના અંગત જીવનમાં સંપૂર્ણ અનુશાસનનું પાલન કરનારાઓમાંના એક હતા. એવું કહેવાય છે કે તેમણે કુરાન અને ભગવદ્ ગીતા બંનેનો અભ્યાસ કર્યો હતો. કલામે અનેક જગ્યાએ ઉલ્લેખ કર્યો છે કે તેઓ થિરુકુલ્લરને પણ અનુસરે છે, જેમાં તેમના ભાષણોમાં ઓછામાં ઓછા એક કુરાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈચ્છતા હતા કે ભારતની ભૂમિકા આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસવી જોઈએ અને ભારતને વધુને વધુ મહત્વની ભૂમિકાઓ ભજવવી જોઈએ. ભારતને મહાસત્તા બનાવવા તરફ આગળ વધતું જોવાની તેમની હૃદયપૂર્વક ઈચ્છા હતી. તેમણે ઘણા પ્રેરણાત્મક પુસ્તકો પણ લખ્યા છે અને હંમેશા ટેકનોલોજી ભારતના સામાન્ય લોકો માટે સુલભ બનાવવાના હિમાયતી હતા. ડોક્ટર કલામજી બાળકો અને યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વાઇસ ચાન્સેલર પણ હતા. તેઓ જીવનભર શાકાહારી રહ્યા. તેમણે 1998માં ભારતના પોખરણ-2 પરમાણુ પરીક્ષણમાં નિર્ણાયક સંગઠનાત્મક, તકનીકી અને રાજકીય ભૂમિકા ભજવી હતી. 1974માં
ભારત દ્વારા પ્રથમ મૂળ પરમાણુ પરીક્ષણ પછી બીજી વખત હતું. 1972માં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં જોડાયા. અબ્દુલ કલામને પ્રોજેક્ટના ડિરેક્ટર જનરલ તરીકે ભારતનો પ્રથમ સ્વદેશી ઉપગ્રહ મિસાઇલ બનાવવાનો શ્રેય મળ્યો હતો. 1980માં તેણે રોહિણી ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણ કક્ષાની નજીક મૂક્યો હતો. આમ ભારત ઇન્ટરનેશનલ સ્પેસ ક્લબનું સભ્ય પણ બન્યું હતું. તેને ઇસરો લોન્ચ વ્હીકલ પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા માટેનું શ્રેય પણ આપવામાં આવે છે. કલામે સ્વદેશી ગાઇડેડ મિસાઇલો ડિઝાઇન કરી હતી. અબ્દુલ કલામે સ્વદેશી ટેકનોલોજીથી અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઇલો બનાવી હતી. કલામ જુલાઈ 1992 થી ડિસેમ્બર 1999 દરમિયાન સંરક્ષણ પ્રધાન અને સુરક્ષા સંશોધન તેમજ વિકાસ વિભાગના સચિવના વિજ્ઞાન સલાહકાર હતા. તેમણે વ્યૂહાત્મક મિસાઇલ સિસ્ટમનો અગ્નિ હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો. એ જ રીતે પોખરણમાં બીજી વખત ન્યુક્લિયર એનર્જી સાથે જોડીને પરમાણુ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. આ રીતે ભારતે પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતા હાંસલ કરવામાં સફળ રહ્યું. કલામે 2020 સુધીમાં વિજ્ઞાન ક્ષેત્રમાં ભારતના વિકાસ સ્તરને અદ્યતન બનાવવા માટે એક અનન્ય દ્રષ્ટિ પ્રદાન કરી હતી. તેઓ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પણ હતા. 1982માં તેઓ ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થામાં ડિરેક્ટર તરીકે પાછા ફર્યા અને ગાઇડેડ મિસાઇલ્સના વિકાસ પર તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું. અગ્નિ મિસાઇલ અને પૃથ્વી મિસાઇલના સફળ પરીક્ષણનો મોટા ભાગનો શ્રેય તેમને જાય છે. જુલાઈ 1992માં તેઓ ભારતીય સંરક્ષણ મંત્રાલયમાં વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિયુક્ત થયા હતા. તેમની દેખરેખ હેઠળ ભારતે 1998માં પોખરણમાં તેનું બીજું સફળ પરીક્ષણ કર્યું હતું અને પરમાણુ શક્તિ ધરાવતા રાષ્ટ્રોમાં પોતાની યાદી સામેલ કરી હતી. અબ્દુલ કલામ 2002માં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમર્થનથી ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. 5 વર્ષની મુદ્દત પૂરી કર્યા પછી તેઓ શિક્ષણ, લેખન અને જાહેર સેવાના તેમના નાગરિક જીવનમાં પાછા ફર્યા હતા. તેઓને ભારત રત્ન, ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા છે. અબ્દુલ કલામે તેમનું પ્રારંભિક શિક્ષણ ચાલુ રાખવા માટે અખબારોનું વિતરણનું કામ કરવાનું ચાલુ કર્યું હતું. સ્નાતક થયા પછી હોવરક્રાફ્ટ પ્રોજેક્ટ પર કામ કરવા માટે ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા સાથે જોડાયા. 1962માં તેઓ ભારતીય અવકાશ સંશોધન સંસ્થામાં જોડાયા, જ્યાં તેમણે ઘણા સેટેલાઇટ લોન્ચ પ્રોજેક્ટમાં સફળતાપૂર્વક ભૂમિકા ભજવી. પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે ભારતના પ્રથમ સ્વદેશી ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન SLV-3ના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે જુલાઈ 1982માં રોહિણી ઉપગ્રહ અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ ટેકો આપતા NDAના ઘટકોએ તેમને તેમના ઉમેદવાર બનાવ્યા હતા, જેને ડાબેરીના પક્ષો સિવાય તમામ પક્ષોએ ટેકો આપ્યો હતો. 18 જુલાઈ 2002ના રોજ કલામને 90% બહુમતીથી ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને 25 જુલાઈ 2002ના રોજ સંસદ ભવનના અશોકા હોલમાં તેમના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. તેમજ મંત્રીમંડળના સભ્યો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમનો કાર્યકાળ 25 જુલાઈ 2007ના રોજ સમાપ્ત થયો. અબ્દુલ કલામ તેમના અંગત જીવનમાં ખૂબ જ શિસ્તબદ્ધ હતા. તેઓ શાકાહારી હતા. તેમણે તેમના જીવન ચરિત્ર વિંગ્સ ઓફ ફાયર એવી રીતે લખી હતી કે જે ભારતીય યુવાનોને માર્ગદર્શન આપે. તેમનું બીજું પુસ્તક ગાઇડિંગ સોલ્સ ડાયલોગ્સ ઓફ ધ પર્પઝ ઓફ લાઈફ આધ્યાત્મિક વિચારોને પ્રકટ કરે છે. તે પણ જાણીતું એક દક્ષિણ કોરિયામાં તેમના પુસ્તકોની ખૂબ જ માંગ છે. ખૂબ જ ગમ્યું છે. અબ્દુલ કલામ ભલે રાજકીય ક્ષેત્રના વ્યક્તિ નહોતા, પરંતુ તેમની રાષ્ટ્રવાદી વિચારસરણી અને રાષ્ટ્રપતિ બન્યા પછી ભારતની કલ્યાણકારી નીતિઓને કારણે તેઓ રાજકીય રીતે અમુક અંશે સફળ પણ ગણી શકાય છે. તેમણે પોતાના પુસ્તક ઇન્ડિયા 2020માં પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કર્યો હતો. તેઓ અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતને વિશ્વનું અગ્રણી રાષ્ટ્ર બને તે જોવા માંગતા હતા અને આ માટે તેમની પાસે એક એક્શન પ્લાન પણ હતો. તેઓ ભારતને પરમાણુ હથિયારોના ક્ષેત્રમાં સુપર પાવર બનાવવાનું વિચારી રહ્યા હતા. તેઓ વિજ્ઞાનના અન્ય ક્ષેત્રોમાં પણ ટેકનોલોજીકલ વિકાસ ઈચ્છતા હતા. કલામે કહ્યું હતું કે સોફ્ટવેરનું ક્ષેત્ર તમામ નિષેધથી મુક્ત હોવું જોઈએ.
જેથી કરીને વધુને વધુ લોકો તેની ઉપયોગિતાનો લાભ લઈ શકે. આવી સ્થિતિમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઝડપથી ગતિએ વિકાસ કરી શકે. જો કે તેમના મંતવ્યો શાંતિથી અને શસ્ત્રો અંગેનો વિવાદાસ્પદ છે. પદ છોડ્યા પછી કલામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ શિલોંગ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઇન્દોર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરના માનદ ફેલો બન્યા હતા અને વિઝિટિંગ પ્રોફેસર પણ બન્યા હતા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી તિરુવનંતપુરમ અન્ના યુનિવર્સિટીમાં એરોસ્પેસ એન્જિનિયરિંગના પ્રોફેસર અને ભારતભરની અન્ય ઘણી શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓમાં સહાયક બન્યા. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટી અને અન્ના યુનિવર્સિટીમાં ઇન્ફોર્મેશનલ ટેકનોલોજી અને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી હૈદરાબાદમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી શીખવ્યું હતું. મે 2012માં કલામે ભ્રષ્ટાચારને હરાવવાની કેન્દ્રીય થીમ સાથે હું શું આપી શકું તે કાર્યક્રમ શરૂ કર્યો હતો અને વેન્નાઈ નામનું દક્ષિણ ભારતીય પુસ્તક પણ લખ્યું હતું. તાર વગાડવાનો આનંદ માણ્યો. કલામ દરરોજ કર્ણાટક ભક્તિ સંગીત સાંભળતા હતા અને હિન્દુ સંસ્કૃતિઓમાં માનતા હતા. તેમણે 2003 અને 2006માં MTV યુથ આઇકોન ઓફ ધ યર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. 2011ની ફિલ્મ આઈ એમ કલામે એક ગરીબ પરંતુ તેજસ્વી બાળક પર કલામના સકારાત્મક પ્રભાવને દર્શાવ્યો હતો. તેમના સન્માનમાં બાળકને છોટું, એક રાજસ્થાની છોકરો, તેનું નામ બદલીને કલામ કરે છે. 2011માં કુડનકુલમ પરમાણુ પ્લાન્ટ પર તેમના વલણને લઈને નાગરિક જૂથો દ્વારા કલામની ટીકા કરવામાં આવી હતી. તેમણે પાવર પ્લાન્ટની સ્થાપનાને ટેકો આપ્યો હતો. તેમના સ્થાનિક લોકો સાથે વાત ન કરવાનો આરોપ હતો. તેઓ એક સક્ષમ પરમાણુ વૈજ્ઞાનિક તરીકે જાણીતા હતા, પરંતુ વિરોધીઓ તેમના પ્રત્યે પ્રતિકૂળ હતા. તેમણે પ્લાન્ટની સુરક્ષા સુવિધાઓ વિશે આપેલી ખાતરીઓથી નાખુશ હતા. 27 જુલાઈ 2015ની સાંજે અબ્દુલ કલામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ શિલોંગમાં લિવેબલ પ્લેનેટ પર પ્રવચન આપી રહ્યા હતા ત્યારે તેમને મોટા પાયે હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયા. તેમને ગંભીર હાલતમાં બેથની હોસ્પિટલમાં ICUમાં લઈ જવામાં આવ્યા અને 2 કલાક પછી તેમના મૃત્યુની પુષ્ટિ થઈ હતી. હોસ્પિટલના CEO જોન સિલોએ જણાવ્યું હતું કે જ્યારે કલામને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેઓ પલ્સ અને બ્લડ પ્રેશર હતા. તેમના મૃત્યુના લગભગ 9 કલાક પહેલા તેમણે ટ્વીટ કર્યું હતું કે તેઓ એક લેક્ચર માટે શિલોંગ IIM જઈ રહ્યા છે. કલામે ઓક્ટોબર 2015માં 84 વર્ષના થવાના હતા. મેઘાલયના રાજ્યપાલ V સદમુખનાથન અબ્દુલ કલામના હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર સાંભળીને તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા. સદમુખનાથને બાદમાં જણાવ્યું હતું કે કલામને બચાવવા માટે તબીબી ટીમના પ્રયાસો છતાં પણ તેમનું સાંજે 7:45 મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ પછી તરત જ કલામના પાર્થિવ દેહને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા શિલોંગથી ગુવાહાટી લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી બીજા દિવસે 28 જુલાઈએ મંગળવારે બપોરે પૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામના પાર્થિવ દેહને એરફોર્સ એરક્રાફ્ટ C-13OJ હર્ક્યુલસ દ્વારા દિલ્હીમાં લાવવામાં આવ્યો હતો. પ્લેન લગભગ 12:15 પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. સુરક્ષા દળોએ કલામના પાર્થિવ અવશેષોને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે એરલિફ્ટ કર્યા હતા. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ત્રણેય સેનાના વડાઓએ તેમનું સ્વાગત કર્યું હતું અને કલામના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કલામના પાર્થિવ અવશેષોને તિરંગામાં લપેટીને બંદૂકની ગાડીમાં રાખવામાં આવ્યા હતા અને સંપૂર્ણ સન્માન સાથે 10 રાજાજી માર્ગ ખાતે તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા હતા. અહીં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ સહિતના ઘણા મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નિધન પર ભારત સરકારે 7 દિવસનો રાજ્ય શોક પણ જાહેર કર્યો હતો. 29 જુલાઈના રોજ સવારે કલામના પાર્થિવ દેહને ભારતીય ધ્વજમાં લપેટાયેલું વાયુસેનાના વિમાન C-13OJ દ્વારા પાલમ એરબેઝ પર લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને મદુરાઈ લઈ જવાના હતા. વિમાન બપોર સુધી મદુરાઈ એરપોર્ટ પર પહોંચ્યું હતું.
તેમના પાર્થિવ દેહનું એરપોર્ટ પર 3 સેનાના પ્રમુખ, રાષ્ટ્રીય અને રાજ્યના મહાનુભાવો, કેબિનેટ મંત્રી મનોહર પર્રિકર વેંકૈયા નાયડુ, પોન રાધાકૃષ્ણન, તમિલનાડુ અને મેઘાલયના રાજ્યપાલ કે રોસૈયા અને વી સદમુખનાથન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. એક સંક્ષિપ્ત સમારોહ પછી કલામના પાર્થિવ દેહને એરફોર્સના હેલિકોપ્ટરમાં મંડપમ લઈ જવામાં આવ્યો હતો. મંડપમથી કલામના મૃતદેહને આર્મી ટ્રકમાં તેમના હોમટાઉન રામેશ્વર મોકલવામાં આવ્યો હતો. તેમના પાર્થિવ દેહને સ્થાનિક બસ સ્ટેશનની સામે ખુલ્લા વિસ્તારમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જેથી કરીને લોકો તેમના અંતિમ દર્શન કરી શકે. 30 જુલાઈ 2015ના રોજ પૂર્વ રાષ્ટ્રપતિને રામેશ્વરના પી કુરુમ્બુ ગ્રાઉન્ડમાં સંપૂર્ણ સન્માન સાથે દફનાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમિલનાડુના રાજ્યપાલ અને કર્ણાટક, કેરળ અને આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાનો સહિત 3,50,000થી વધુ વ્યક્તિઓએ અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. કલામના મૃત્યુ બાદ પૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર દેશમાં અને સોશિયલ મીડિયા પર ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારત સરકારે 7 દિવસનો રાજશોક જાહેર કર્યો હતો. અંસારી, ગૃહપ્રધાન રાજનાથસિંહ અને નેતાઓએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કલામનું અવસાન વૈજ્ઞાનિક સમુદાય માટે સૌથી મોટી ખોટ છે. તેઓ ભારત માટે એક મહાન વ્યક્તિ હતા અને ઊંચાઈ પર લઈ ગયા હતા. તેમણે અમને રસ્તો બતાવ્યો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે, જેમણે કલામ સાથે વડાપ્રધાન તરીકે સેવા આપી હતી, તેમણે કહ્યું કે તેમના અવસાનથી આપણા દેશે એક મહાન માણસને ગુમાવ્યો છે. તેમના સંરક્ષણ તકનીકમાં આપણા દેશની આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. મેં કલામ સાથે વડાપ્રધાન તરીકેની ખૂબ નજીકથી કામ કર્યું છે. મને રાષ્ટ્રપતિ તરીકે તેમની સલાહનો લાભ મળ્યો. આપણા દેશમાં આવનારી પેઢીઓએ તેમનું જીવન અને કાર્ય યાદ રાખશે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.